પછી જે વ્યવહાર કરે તું એવું વ્યવહાર નિસ્વં ત્યજન્તિ ગણિકા અકલ્પં નૃપતિ પ્રજા અવિદ્યા વિદ્યા ऋतुजो दक्षिणा અધ્યાય પછી શિષ્ય જેમ ગુરુને દક્ષિણા આપી ચાલવા માટે જેમ ઋત્વિકો યજ્ઞની દક્ષિણા લઈને ચાલવા માટે એમ સાંભળો મને છોડીને ગયો છે. આ કૃષ્ણને છોડીને ગયો છે. ખગાવિત ફલમ વૃક્ષમ ભૂત્વા ચાતિ થયોગ્રમ દગ્ધમ નાસ્તદારણ્યમ જારુ ભોજન પછી અતિશી ગૃહસ્થ તરફ જોતો નથી. વનમાં જ્યારે આગ લાગે ને ત્યારે પશુ પક્ષીઓ વન ત્યજીને જતા રહે છે. ગમે તેવો અનુરાગ હોય પોતાનું જાત કર્મ કર્યા પછી પુરુષ પાછું વળીને જોતો નથી. હે કૃષ્ણ એદિકો બ્રોહિનો ગતવાદ્યાન કૃષ્ણ તે ભજમ્યા ઉદ્ધવે વ્યક્તિરોગિના ગાયંત્યા પ્રિયકર્મા કૃતમ્ભસે ગમે તસ્ય સંસ્કૃત્ય સંસ્કૃત્યા ગોપીઓ મન માની શરીરથી કૃષ્ણમય બને છે. કૃષ્ણ લીલાનું ગાન કરે છે. એવામાં એક બમરો આવીને ગોપીની પાસે કહે છે કે હે ભ્રમર, તું દુષ્ટ છે, તું કપટી છે, પ્રાર્થના ક્ષમા યાચના કરવામાં તું કુશળ છે, પણ તારી દાળ ગળવાની નથી. હે ભ્રમર, તારી દાળ ગળવાની નથી. જેવું તું કાળો કૃષ્ણ કાળો, કૃષ્ણને ઉદ્દેશી કહે છે. જેમ ભમરો પુષ્પમાંથી રસ લઈ લે એમ છોડી મૂક્યા છે. તું એ અધરામૃતનું પાન કરાવીને છોડી મૂક્યા છે. આ કપટીની સેવા લક્ષ્મીની કેવી રીતે કરતા હશો બાપ? તું એમને જુદી જુદી વાતોમાં ભોળવીને છેતર્યા છે. હે ભગવાન, અમે વનવાસી સ્ત્રીઓ છીએ, અમારે ઘરબાર નથી. શ્રી કૃષ્ણ ગુણગાન કેમ કરે?
આવી ચાપલુસી કરતા કેમ આવ્યો છે? તને તો મથુરાની સ્ત્રીઓ ગમે, શહેરની સ્ત્રીઓ ગમે. તું મથુરાની સ્ત્રીઓના ગુણ ગામડિયા છીએ બાપ, અમારા સાથે ગુણ ગાજો. હે બ્રહ્મા, શ્રી કૃષ્ણ અમારા માટે તરફેણ છે એવું કહે છે. અમે તો સામાન્ય છીએ, અમારી પાસે અમારી શું વિશાળ વાત. જેની પાસે સાક્ષાત લક્ષ્મી હોય એની આગળ અમારો શું બોલ હોય. તો મારા પગ પર માથું પ્રાર્થના કરવા ક્ષમાયાચનામાં તું કુશળ છે, તું અમને બોલે છે. પણ હિસાયના લીધે ખુશામત કરો, તમારી મસ્કરી ના કરે. હે બ્રહ્મ, દાડે દાડ ગણવાની નથી. કૃષ્ણ માટે અમે પતિ પુત્ર જોડ્યા છે, સહેજે કૃતજ્ઞતા નથી. કૃતજ્ઞ બન્યો છે, કૃતજ્ઞતા નથી. તો એની સાથે શું સમાધાન કરીએ? અમે સમાધાન ન કરીએ. કાળ કૃષ્ણ. અરે બધું રામ બની વાલીને છેતર્યો, સુરબંધાના દિયે નાટકા લીધા, બલીને છડથી પાતાળ ચાપ્યો. અને કાર્ય પ્રયોજન નથી, તું અમને છેતરે છે. તારી લીલાએ અમને ઘેરા કર્યા છે બાપ. પણ તારું વ્યસન અમે છોડી શકતા નથી. જેમ બોડી હરડી છે ને, વ્યાગના સુમધુર સંગીતથી બોળવાય ને, એમ તું અમને બોળતા છે. અમે બોળવાઈ ગઈ. આમ બ્રહ્મ તું વધારે વાત ન કર. અહીં વાત એટલા માટે આવ્યો છે, જરૂર તને મનાવવા માટે મોકલ્યો હશે. તારો આદર કરીએ છીએ અમે. પણ તું અમને જો લઈ જઈશ ને તો પાછા પણ મુશ્કેલ પડશે બાપ. અમને પાછા વાળવા મુશ્કેલ પડશે. મારો પ્રાણ ત્યાં તાકી દઈશું. કૃષ્ણ વિરહમાં આ અભ્યાસ કરીને આવે ને કૃષ્ણ, એ પછી સુખી તો છે ને. હે ને, ભણેલો ગણેલો કૃષ્ણ સુખી તો છે. તમે તો અભણ છીએ ને બાપ. ત્યારે નંદ બાબા ગોપ ગોવાળોને યાદ કરે છે, આ ગાવડીઓને યાદ કરે છે. આમ દાસીને કોઈ દિવસ યાદ કરે છે. એની ગુજારો આપણા મસ્તક પર પધરાવશે. આ પ્રશ્ન કર્યો છું બાબા, શું આવો અવસર આવશે? હવે ઉદ્ધવ સાંત્વના આપે છે. ઉદ્ધવ કહે છે, હે ગોપીઓ, ઉદ્ધવનો અભિમાન દૂર કરવા માટે ઉદ્ધવને મોકલ્યા છે. તું પ્રેમ ભક્તિ જોઈ આય. તારી પાસે જ્ઞાન ભક્તિ જરૂર છે, પણ પ્રેમ લક્ષણા ભક્તિ તો જોઈ આવો. ઉદ્ધવને જ્ઞાન જોવું છે. હે ગોપીઓ, તમે ધન્ય છો બાપ, તૃપ્ત છો, તમે પૂજનીય છો, તમે સફળ છો. હું તમને પગે લાગુ છું. તમારા જ્ઞાનની આગળ તમારો ભક્તિ જોઈ મારું જ્ઞાન પામણું બન્યું છે બાપ. તમે તો પોતાનું સર્વ સમર્પણ કરીને ભગવાન મય બન્યા છો બાપ. ભગવાન બન્યા છો, ભક્તિ પામ્યા છો. કૃષ્ણને પોતાનો પતિ માન્યા છે બાપ. તમારા જેવું કોઈ નથી. મને તો આ વ્રજના વેલા થવું ગમે છે. આ વ્રજમાં વૃક્ષ થવું ગમે છે. આ વ્રજની ગાયો થવું ગમે છે. આ વ્રજની ગોપીઓ થવું ગમે છે. ભગવાનને મને જન્મ આપે તો વ્રજમાં ઉદ્ધવમાં મનોકામના કરે છે.
હું તો કૃષ્ણના ગુપ્ત કામ કરવા વાળો દૂત છું બાપ. હું પોતે પાલન કરું છું, સંહાર કરું છું અને સર્જન કરું છું. પણ આત્મા સાથે માયાનો સંબંધ છે ને, એ ભગવાન સાથે મેળાપ કરાવતો નથી. માટે વિષયો ત્યાગી મારો સાક્ષાત્કાર કરો એવો ભગવાનનો સંદેશ ગોપીઓને આપે છે. મનને શુદ્ધ કરી અને પરમાત્મામાં પોતાનો જીવ પરોવો. હે ગોપીઓ, હું અટલ લક્ષ તમારા નેત્રોનું છું. હું આટલો દૂર કેમ રહું છું? તમે મારું ધ્યાન નિરંતર કરો એટલા માટે હું દૂર રહું છું. આવું કૃષ્ણ કહે છે. પણ મારું મન તો ગોપીઓ પાસે છે. તમને મારું વિસ્મરણ ના થાય અને તમારું વિસ્મરણ ના થાય. રાસલીલામાં જે ગોપીઓને પોતાના સ્વજનોએ રોકી રાખ્યા હતા ને, ગોપીઓને આવવા નથી દીધી ને રાસલીલામાં, એ ગોપીઓનું મન મારી પાસે છે. હું એના મનમાં છું. કૃષ્ણ કહે છે. એક લીલાને યાદ કરી કહે છે, પણ એક વાર તો ગોકુળ આવો, કૃષ્ણને કહેજો. હા, એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાઓ. એક વાર ગોકુળ આવો, હે માતાજીને મોઢે થાઓ. માનીતી
વખતે ઉદ્ધવ પાસે જશોદા જાય, બા આ શું છે? માખણ પીસી છે. કૃષ્ણને બહુ ભાવ, તું એને આપજે. ભગવત માખણ પીસી અને વ્રજ ભૂમિને દર્શન કરી, ગોપીઓના દર્શન કરી ઉદ્ધવ નીકળ્યા છે. ઉદ્ધવ જાય છે, બાપ ભોગના છે અને ઉદ્ધવ મથુરામાં આવી કૃષ્ણને મળ્યા છે. કૃષ્ણને બધી હકીકત કહે છે. ઉદ્ધવનું અભિમાન ઉતર્યું છે. જ્ઞાન ભક્તિ કરતા એની પ્રેમ ભક્તિનો મહિમા બહુ મોટું બતાવ્યું. એમ ગોપીઓની પ્રેમ ભક્તિ જોઈને ઉદ્ધવ થયા છે. કૃષ્ણ એમના સાચા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે આગળનો ભગવાનની કથા મારે આવતીકાલે 7મો દિવસ 7મા દિવસે પરીક્ષિતનો મોક્ષની કથા આપણે કરવાની છે. અને આપણે બપોર પછી બપોરે આપણે ભોજન પ્રસાદ લઈ અને બધા વહેલેરા જાનૈયાઓ અને કાંડેવિયાઓ પધારજો. અહીંયા આપણે લક્ષ્મણ વિરાજ ભગવાનને આપણે સુંદર મજાનું પ્રસંગ કરવાનો છે. તમે બધા ભેગા મળી આ ભગવાનનો પ્રસંગ ઉજવજો અને ખૂબ જ હૃદયથી લક્ષ્મણ વિવાહ કરીશું. અને કથાના ક્રમ પ્રમાણે બરોબર ભોજન કર્યા પછી 3:30 વાગે ભેગા થઈશું. કેમ કે 7 વાગે અહીંયા 3 વાગ્યાનો ટાઈમ રાખવું. તમે બધા ભેગા થશે. બોલો ભલા મોરી. 3:30 નો ટાઈમ તમારો ટાઈમે હાજર થવા વિનંતી છે.
નમો મહાસુદર્શનાય. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય. વાસુદેવાય. વાસુદેવાય. અમૃત કલશહસ્તાય. અમૃત કલશહસ્તાય. સકલ ભય વિનાશાય. સકલ ભય વિનાશાય. સર્વરોગ નિવારણાય. સર્વ રોગ નિવારણાય. ત્રિલોકપતયે. ત્રિલોકપતયે. ત્રિલોકનિધયે. ત્રિલોકનિધયે. ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપાય. ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપાય. ઓમ શ્રી ઔષધચક્રનાથ નારાયણાય નમઃ. શ્રી Hare